સાણંદ તાલુકાના સોયલા ગામ ખાતે એક મંદિરના તાળા તૂટ્યા. મુખ્ય રોડ પર આવેલ રામદેવ પીરના મંદિરના તાળા તૂટ્યા. મંદિરના દરવાજાના લોક તોડીને ચોરી કરાઈ. મંદિરમાં પીપળા તેમજ વસ્તુ વેરવિખેર જોવા મળી. પીપળામાંથી આશરે 50,000ની ચોરી થઈ. ગામ લોકોને જાણ થતાં જ લોકો મંદિર પર દોડી આવ્યા. પોલીસને જાણ કરાઈ છે. આગળ તપાસ આણંદ પોલીસે હાથ ધરી છે. અમારે સોયલા બસ સ્ટેન્ડ નજીક આવેલું રામદેવ પીરનું મંદિર છે. ત્યાં સવારે હું વહેલા દર્શન કરવા આવ્યો ત્યારે જોયું તો મંદિરના લોક તૂટેલા હતા. મંદિર અથવા 2 રૂમોના પણ લોક તૂટેલા હતા. એની અંદર અમારો સામાન હતો અને સામાનની અંદર 50,000 રૂપિયા હતી મૂડી અમારી, એ પણ ચોર લઈ ગયા છે. અંદાજે કેટલા વાગે આપણે ખબર પડી આ બાબતે? સવારે 7 વાગે. આ બાબતે તમે પોલીસને જાણ કરી? જાણ અમે સરપંચને જાણ કરી, સરપંચ જાણ કરશે. કેમેરામેન અફઝલ ખાન પઠાણ, રિપોર્ટર બેલોલ મલેક, સાણંદ.